સુરેન્દ્રનગરથી સમાચાર અતિવૃષ્ટિની સહાય માટે ખેડૂતો પહોંચ્યા જિલ્લા ખેતીવાડી અધિકારી પાસે। ખેતીવાડી અધિકારીને જ વીઘા કે એકરનું જ્ઞાન ન હોવાનો ઘટસ્ફોટ થયો। આવેદન આપવા આવેલા ખેડૂતોએ અધિકારીને વીઘા અંગે સવાલ પૂછ્યા। 24 વીઘા એટલે કેટલા હેક્ટર થાય આવું ખેડૂતોએ પૂછ્યું। જોકે અધિકારી જ ગોથે ચડતા ખેડૂતોમાં રમૂજ ફેલાઈ ગઈ। અધિકારીને જ ખબર ન હોય તો રજૂઆત કોને કરવી તે સવાલ સર્જાય છે। 24 વીઘા જમીન એટલે કેટલા હેક્ટર થઈ? 10 હેક્ટર થઈ। 10 હેક્ટર થઈ? આજુબાજુ 2.5 વીઘા થાય। 2.5 વીઘા 5 વીઘા હેક્ટર થાય। શું કામ અપેક્ષા લઈને સામે બેન વાત કરો? 5 હેક્ટર આજુબાજુ થઈ। અચ્છા, કેટલા વીઘા હેક્ટર થાય છે? મૂળી તાલુકામાં કેટલા વીઘા હેક્ટર થાય? 5 વીઘા હેક્ટર થાય। નવા સોય થાય છે। અલગ અલગ હોય। તમે જિલ્લા ખેતીવાડી અધિકારી છો? એક મિનિટ તમે જિલ્લા ખેતીવાડી અધિકારી છો, મૂળી તાલુકો તમારી પાસે નોલેજ નથી। અમે રજૂઆત કરીએ, અમને નથી સમજાતું, અમે રજૂઆત પાસેથી જાય। ખેડૂતોએ જમીન માપણી અંગે સવાલો કરતા અધિકારીએ તેમને શાંતિથી બેસવા અને ચા પાણી કરવા કહ્યું હતું, પરંતુ તેનાથી ખેડૂતો રોષે ભરાયા। તેમનું કહેવું છે કે જ્યારે જિલ્લા ખેતીવાડી અધિકારીને જ જમીન માપણીમાં ખબર ન પડતી હોય ત્યારે સહાયમાં ગોટાળા જ થાય તે સ્વાભાવિક છે। શું કામ અપેક્ષા લઈને સામે બેન વાત કરો? 5 હેક્ટર આજુબાજુ થઈ। અચ્છા, કેટલા વીઘા?